સુરતમાં ખાડીપૂરને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે। ખાડીની આસપાસ આવેલી શાળાના વિદ્યાર્થીઓને હાલાકી વધી। વરસાદ બાદ પાણી ભરાઈ જતા શાળાએ જવામાં મુશ્કેલી પડી। જળ ભરાવને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહે છે। સુરતમાં દર ચોમાસે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં જાય છે। તંત્ર અને સરકાર જળ ભરાવનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે। વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાના કારણે વારંવાર આ જ સ્થિતિ સર્જાય છે। કેટલાક દિવસ સુધી પાણી ભરાયેલા રહે છે। શાળા બંધ રાખવી પડે છે, જેથી વિદ્યાર્થીઓને ઘરે બેસવાનો વારો આવે છે। આ બાબતે મહાનગરપાલિકા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ છે। છોકરાનું ભણતર હાવ બગડી જાય છે। છેલ્લે સુધી કેટલી રજાઓ પાડતી હોય છે? 4-5 રજા પડી જાય। 5-5 દિવસ સુધી તો રજા પડી જ જાય। પછી કે આવવા જવા માટે બાળકોને ઘણી વખત શાળાઓ ચાલુ છે કે બંધ છે આવા પણ પ્રશ્નો ઊભા થાય છે। વાહન વ્યવહાર વાલીઓને લાવવા લઈ જવા માટે પ્રશ્ન થાય છે। ઘણી વખત પ્રશ્ન એવા પણ થાય કે શાળા ચાલુ શાળાએ પણ બાળકોને રજા આપવી પડે એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે। તો આ પરિસ્થિતિ ઊભી ન થાય, કાયમી જો આનો નિકાલ આવી જાય તો ખરેખર બાળકો આ જે 7 દિવસથી જે વંચિત રહી જાય છે એ ખરેખર વંચિત ન રહી જાય। એની પણ તકેદારી જો સરકાર યોગ્ય પગલાં લેશે તો 100% હું માનું છું કે આ ગતિશીલ સરકારમાં 100%નો કાયમી નિકાલ આવી જશે। દાખલા તરીકે સણિયા હોય, સારોલી હોય, કુંભારિયા હોય કે મીઠી ખાડી હોય કે મોડેલ ટાઉન હોય અથવા તો શહેરી વિસ્તારના પણ ઘણા બધા વિસ્તારો, આમાં અસંખ્ય સ્કૂલો આવેલી છે। એની અંદર બાળકો ભણતા હોય 4-4, 5-5 દિવસ પહેલાં તો એમાં પાણી રહી એટલે ત્યારે બાળકોનું ભણવાનું બંધ હોય। પાણી ઉતરી ગયા પછી પણ 4-4, 5-5 દિવસ સુધી એની સફાઈ થાય અને એના કારણે 8-8, 10-10 દિવસ સુધી આ જે નાના નાના બાળકો એના શિક્ષણ પર આની અસર આવે છે। ખરેખર આ અસર આવવી ન જોઈએ અને દર વર્ષનું છે